તો ભાઈ થાળી ઉગાડી દીધી છે હવે. વાહ. હેલો મિત્રો, કેમ છો ભાઈ? બાકી છે ને મજામાં જ રહેવાનું. મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો આ છે ને મિત્રો વિડીયો બનાવવામાં છે ને ભાઈ થોડુંક મોડું થઈ ગયું છે. તો એમ છે તો અહીંયા બધું બાકી પેલા છે ને આપણે આજમાં છે ને હોંડિયા એટલે કે ઝીંગાનું શાક બનાવવાનું છે. તમારા લોકો બધા છે ને ઝીંગા કે અમારે છે ને હોંડિયા કે. તો એની રેસીપી બનાવવાની છે તો બન્યા રહો અને જોઈએ હાલો કેવી રીતનું છે બધી. તો હાલો વિડીયો ચાલુ કરી દઈએ. તો મિત્રો આ છે ને ભાઈ હોંડિયા છે મસ્ત મજાના ભાઈ, મોટા મોટા કાબા દેશી હોંડિયા હો ભાઈ. હવે ધોવાના છે ભાઈ એક બે પાણી જોઈએ કો ભાઈ. ઘૂંગ લઈ ગયા પાણી આપણે હું ખાવ રાખું છું બાકી હવે રેડી ગાઈશ એમ છે તો અહીંયા. અરે વાહ. તો આ બધા છે ને હોંડિયા ભાઈ દેશી છે હોંડિયા એવું લાગે છે. અને ફાર્મના છે દરિયાના છે એ તો મારું પણ ખબર હશે, પણ આપણે છે ને મતલબ ધોવાના છે બે ત્રણ પાણી પછી ફૂટવાના છે કાબા. મોટા મોટા હોંડિયા છે ને કા. અને એમાં ભાઈ મિત્રો ભાઈ લેટ નથી ભાઈ એટલે એમાં તમને થોડુંક ઓછું દેખાતું છે. એમ છે ત્યાં ભાઈ. અરે વાહ. મિત્રો તમને છે ને ગ્રેવી વાળું છે ને ભાઈ રેસીપી બનાવીશું, બતાવીશું ભાઈ મસાલેદાર હોંડિયાનું શાક કેવી રીતે બનાવવું એમ. એ પણ ગ્રેવી વાળું. તો ફૂલ રેસીપી વિડીયો મિત્રો જોજો અને વિડીયો પસંદ આવે તો ભાઈ એક લાઈક કરી દેજો કાબા. તો ભાઈ ને આવી રીતના હોંડિયા છે મોટા મોટા આવી રીતે તો ભાઈ ફૂટવાના. અહીંયા મીંડાળ વાળા ભરેલા આવે ભાઈ. જો ભાઈ આ દરિયાના હોંડિયા છીએ કે કેમ લાગે ભાઈ? તાર બાપુને ખબર હોય એવું છે એમ છે તે પેલું ભાઈ એવું બધું છે. અને ખૂટવાનું કામ ચાલુ થઈ ગયું. ખૂટવાળા પણ મારા બા છે ભાઈ હોંડિયા ખૂટે છે આવે એટલે કંઈ ખૂટાઈ જશે. જોઈ ભાઈ આની છે ને મસાલેદાર રેસીપી બનાવવાની છે, ડુંગળી ટમેટા નાન તેલ નાખીને કાબા. હા ગ્રેવી તો બનાવવાની. ગ્રેવી બનાવવાની છે ભાઈ નેક્સ્ટ લેવલ. એમાં સારો બારો કાઢવું પડે. અરે વાહ. કેમ લાગવા મળ્યું મને? આ હોંડિયા ગયા કે હારું લાગવા મળ્યો સારું સારું બનાવજો. હા એમને એને ભાઈ સંજયભાઈ ને મારું ભાઈ ને કવાસ બનાવે છે અત્યારે ફિલહાલ. આ દરિયાના છે કે ફાર્મના છે? સારું મીઠું પાણી ભેગું થાય ને છે. હા હા યા હોંડિયા ઈ છે તો લે બહુ મોટા થઈ જાવ ભાઈ. ખારું ને મીઠું પાણી. હોંડિયા તો ગાઈસ મોટા થઈ જશે ભાઈ. જો જેમ કે આવા આ કઈ હોંડિયા નાના નથી ભાઈ, વધવામાં બહુ પેટ થઈ જશે એટલે કે મોટા છે ભાઈ આ. તો આ હોંડિયા મીઠા છે કા બાપા? હા હો. તો ભાઈ બનાવી રેસીપી હાલો ગાઈસ. તો મિત્રો હવે ને થોડાક આમ તો હોંડિયા રહેશે ભાઈ. એ આગળ ફૂટાઈ જાય મને એમ થયું કે હાલો કઈ વિડીયો બને નહીં ને આ પૂરું થઈ જાય ભાઈ એમ છે. અને મિત્રો મજા આવે ને તો અને મિત્રો આમ જો કેટલા પાણી અમે હોંડિયા ધોયા છે ભાઈ. તેવા પાણી ડોળું નહીં થયું અને પાણી છે ને બદલાયું નથી પણ છે ને હાવ આસર ફોફા છે ભાઈ. તો ડોલ તો ડોળે દરિયે નીકળે નહીં અને હોંડિયા ચોખ્ખા હો ભાઈ. અને હોંડિયા પાસે ને મિત્રો તાજા છે ભાઈ અને એટલે કે ખૂટાઈ ગયા છે મસ્ત મજાના. અરે વાહ એમ છે ભાઈ. આમાં હે ને તેલ ઓછું નાખો ને આમાં ચરબી લાઈટ નીકળશે એમ લાગે કાબા. તેલ તો નાખવું પડે. કેમ લાગે પપ્પા? તેલ નાખવું પડે ને વધારે. આવું તો જોવે ને. ખાવું તો દો ભાઈ. વિજયભાઈ એમ કે તેલ ઓછું નાખવું પડે. એમ નથી હોંડિયા ને પપ્પા ચરબી વાળા હે. એવું છે ને? હા અરે તેલ તો હે ને મિત્રો એ તો વધારે થાય ભાઈ પણ વાંધો નહીં ભાઈ. રસોઈ આ તો કાંઈ આપણે સી ની ન કરે આપણને કંઈક ખબર પડે હે. હા ઈ હશે. થઈ જવાય ને. હું આઈનો રસોઈ નથી, હું મસબાનો રસોઈ છું. મસબાન બનાવ્યો મિત્રો કારક શાક. તો આવું બધું છે હોંડિયા ખૂટાઈ જશે. તો હવે હે ને ભાઈ શાક બનાવીને તેવા તમે બતાવ્યું હાલો. તો મિત્રો હવે હે ને ભાઈ શાક આપણું હોંડિયા હે ને કાંઈ મસાલો નાખવાનો જ નહીં, વગર ભાઈ મસાલો મૂકી દેવાના. તો તપેલું મૂકી ગયું છે મસ્ત મજાનું. અને હવે નાખવાનું છે ભાઈ ડુંગળી. ડુંગળી મિત્રો આવી ગઈ છે ડુંગળી.
તો હવે નાખવાનું છે નિમક. મસ્ત મજાનું ભાઈ ભાઈ કહું તો મિત્રો હવે છે ને ભાઈ થાળી ઉગાડી નાખી છે. થાળી ભાઈ ઢાંકી દીધેલી ત્યાં અને હે ને ભાઈ હવે ફોન જરા જરા તો કલર છે ને કલર ગુલાબી આવવા મળ્યો છે. તો પાકવા મળ્યું છે ભાઈ મસ્ત મજાને. જો અરે ભાઈ તો તેલ બેલ તેલ વગરનું છે. એ તેલ ને નાખ્યું ને. નહીં હવે તેલ ને નાખ્યું તો અરે વાહ ગ્રેવી તો આરો પીજો ભાઈ. હવે આ પાકી દે પછી ઉકાળો તો આને પીધો હોય તો જ ગળી દે. તરત પી દે કાબા. હા તો છે ને ભાઈ આવી કંઈક ઉફાળ આવી છે અને હવે આવી જશે હળદરનો પાવડર. એ ભાઈ 1.5 ચમચો ભાઈ. તો હવે છે ને બાંધાની હિંગ આવી જશે ભાઈ. અરે વાહ. હવે આવી જશે ભાઈ મરચાનો પાવડર. લડેલ મરચું પાવડર પાવડરની ગળવેલું મરચું હોય પીલાવાનું છે. એ હાલે ખાઈ જાઉં આઈ ઉસીને. એમ છે ત્યાં ગાઈસ. હાલો ભાઈ હવે છે ને બધું ભેગું મિક્સ કરવાનું. તેલ નાખતા ભૂલાઈ ગયું ઓલું છે. એ તો મિત્રો તેલ એને નાખેલો પાછો આ અહીંયા ચડાવતો. વગર તેલે શાક બની થાય હાલ. તેલ નાખતા તો ભૂલાઈ ગયેલું. મિત્રો વગર તેલે તો ગ્રેવી કેવી મસ્તીની બની છે. અરે વાહ. હવે નાખી દઈએ તેલ. હા તો હાલો ભાઈ હવે મિત્રો નાખી દેવાનું છે તેલ. તેલ પણ નાખી દીધું. હવે ભાઈ મજા આવી છે હવે. તો હવે ને ભાઈ ગ્રેવી મસ્ત બનેલી પાકવા મળી છે. તેલ નાખી દીધા પછી ભાઈ અને મિત્રો સુગંધ ભાઈ આવે 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 મસ્તીની આવે હો ભાઈ. મસ્તીની એટલે મસ્તીની ભાઈ બહુ મજા આવે મિત્રો. બના રહેજો હાલો તમે. ગ્રેવી આવી બની છે ભાઈ. અરે વાહ. અને તમારો કંઈક પ્રાઇસ ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો ભાઈ. હું બધાને જવાબ આપું છું હવે. તો એને આપી દે તમને દે ભાઈ. કેમ લાગે ઢાંકવી પડશે? ઢાંકી દેવાનું હોય ને ગા મિત્રો. હાલો ફ્રેન્ડ બનારો થાળી ઢાંકી દીધી છે ભાઈ. ગ્રેવી પાકી પછી તો ભાઈ થાળી ઉગાડી દીધી છે હવે. વાહ હવે ગ્રેવી છે ભાઈ. અને હે ને મિત્રો તમારે પાણી વગરનું કોરું તળવા હોય ને તો હવે બહવાના એમ હવે છે ને મિત્રો પાકવા દેવાના એટલે હે ને આ હોંડિયા ફ્રાય થઈ જાય ભાઈ મસ્ત મજાની. પણ અમારે તો છે ને ભાઈ રફા વાળું ગ્રેવી વાળું ખાવાનું હે ભાઈ. એટલે આમાં પાણી નહીં નાખીએ કાબા. પાણી નહીં નાખીએ. પાણી નાખશું મિત્રો. આમ છે ભાઈ. અરે વાહ. ઉતાર લેવું એમ મસ્તી વાસ આવ્યું ભાઈ. આને કહેવાય ભાઈ મસાલેદાર ગ્રેવી વાળો સોંડિયાની રેસીપી ભાઈ. અરે વાહ. સુગંધ આવી મિત્રો મસ્ત મજાની. હા એમ હવે પાણી નાખી દેવું ભાઈ. અરે વાહ. પાણી પણ મિત્રો છે ને ભાઈ નખાઈ ગયું છે હવે મસ્ત મજાનું કાબા. હાલો મિત્રો છે ને ભાઈ તમારો લાઈફ ટાઈમ ખોટે ન કરતા શાક બની જાય પીપા બતાવી દઈએ હાલો. તો મિત્રો આવું છે ને ભાઈ મસ્ત મજાનું ભાઈ શાક બની ગયું છે પણ હે રહાવાળું બનાવ્યું છે ભાઈ. તો ભાઈ તો આવું કંઈક ખોંડિયા છે મસ્ત મજાના છે ને ગાઈસ જોઈએ તો ભાઈ. આવી ગયા છે ને મિત્રો જાડી ગ્રેવી બની દો. ગ્રેવી જાડી બનાવવાની હતી તો જાડી જ બનાવે કે મોટું હોંડી જરૂર ભાઈ. આવું કંઈક છે બા ભાણા કરો હવે હાલો. હાલો મિત્રો હવે ને ભાઈ ભાણા કરીએ હવે અને તમને બતાવીએ હાલો. તો મિત્રો ભાણા થઈ જશે ભાઈ. અમારા સંજયભાઈ ને ઉપાડવા મળ્યા છે આગળ તો ભાઈ. હા કેમ લાગ્યું મોટા ભાઈ? હા એમ છે ભાઈ. આગળ હોંડિયું છે ને મિત્રો જગે છે ને જગે છે હો ભાઈ. સંધુ મુંબઈ બોલે હો ભાઈ. સંધુ બાદશાહ કે સંધુ સેમસમ. હા એમ કે સંધુ સોપારી ભાઈ જે કોઈ એમ છે ત્યાં. બાકી આવી રીતે ફોલવાનું અને આવી રીતે ખાવાનું ભાઈ. એકદમ ન ફોલાય. એમ કડક આવે છે ગાઈસ.
કડક નહીં પણ ફોફા ઢીલા હોય એવું લાગે કા હા એવું બધું છે ભાઈ ભાણા થઈ ગયા છે તો મિત્રો હવે અમે છે ને ભાઈ જમી લીધી તમને છે ને સવારે ઇન્ફોર્મેશન આપો હાલો ગાઈસ મિત્રો કેમ છો મજામાં તો ભાઈ છે ને હાલમાં તો છે ને ભાઈ એટલી તો કંઈક વાસોટી ઉતારી છે પાછી તો ભાઈ કેવા મસ્તીના ફૂલડા છે એટલી કંઈક ઉતરી છે અને એટલા પાસે ને કંઈક કંટ્રોલા ઉતરામ જો તો છે ને કંટ્રોલાના આપણે હા શાક બનાવીશું એ લગભગ તમને છે ને ભાઈ બીજા વિડીયોમાં આવી જાય ને આ દો વાસોટી ભાઈ તાજા તાજી છે કેવી છે મસ્તીના ભાઈ આખા ફૂલડા દો ભાઈ તમે કેમ પણ એમ મજા આવે ને ભાઈ એવું બધું છે તો અહીંયા ભાઈ ફિલહાલ બાકી બનાવો હાલો ને મિત્રો પાસે દાળ તાર કરે છે અત્યારમાં અમે પાસે ને દાળ પોરવી છે ફિલહાલમાં મિત્રો તો એમ છે તો અહીંયા કા પપ્પા કા સારું આમ મોજ આવી ગઈ સવારમાં વહેલા હેર જાળનું કામ લઈ લીધું હાલો ફ્રેન્ડ આવી રીતના જો જાળ બનાવવાના હોય અમારે આવી રીતનું કંઈક કામ હોય હા અને આજ તો વાસોટીનો પ્રોગ્રામ લાગે એવું લાગે આજ તો કાચોક ભરી છે સવાર દીની એવું બધું છે એમ છે ત્યાં ફિલહાલ મિત્રો અને આવું બધું છે ભાઈ કામ કરે તમારે ચાલુ ને હજી મવા જવું એમ થાય ટેમ મળે છે તો હજી મવાય જવું છે એમ છે તે એ તો મિત્રો તમને છે ને ભાઈ બધું ઓલા વિડીયોમાં તમને બતાવવામાં આવી છે ભાઈ આ વિડીયો તો છે ને બહુ મોટો ન થવા દેવો એમ છે ત્યાં ફિલહાલ છે ને પાસે ભાઈ એક બરણી ભરીને કોઈક લાવ્યું છે હવે તો મને લાગ્યું બધી એટલી ઉતરી છે આ તો ભાઈ એ નીકળી બોલો એમ છે ત્યાં અરે વાહ મિત્રો વાસોટી ખાવી હોય ને તો ભાઈ અહીંયા આવવું પડે એમ છે ત્યાં છે આ તો છે ને મિત્રો આપણો આજનો વિડીયો તો પસંદ આવે પછી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવો વિડીયો સાથે નવો અંદર છે તો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય